વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં ફિઝિક્સમાં પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુતમાં જુદી જુદી ભૌતિક રાશિઓ વિશે શીખેલા. તેનું આપણે એકવાર રિવિઝન કરી લઈએ. ત્યારબાદ આપણે આગળના ટોપિકથી લેક્ચર કન્ટિન્યુ કરીએ. ભૌતિક રાશિમાં સૌપ્રથમ આપણે વિદ્યુતભાર વિશે શીખેલા. વિદ્યુતભાર કોના કારણે હોય? મેનલી ઇલેક્ટ્રોનના કારણે. વિદ્યુતભારનો સિમ્બોલ Q, સૂત્ર થાય છે N × E, એકમ છે કુલમ અને પારેમાણિક સૂત્ર T1A⁻1. આ જ રીતે વિદ્યુત પ્રવાહ શેના કારણે નિર્માણ થાય? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે જોયેલી આ રીતે કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મુજબ એકમ સમય એટલે કે T છેદમાં આવશે અને વિદ્યુતભાર એટલે કે Q. તેનો એકમ છે એમ્પિયર અને પારેમાણિક સૂત્ર પણ A1 થશે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે બે સૂત્રો હતા આપણી જોડે. એક તો ઓહમનો નિયમ. ઓહમનો નિયમ આપણને શું કહે છે? V = I × R. તથા બીજું એક સૂત્ર આપણે કીધેલું કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. શું હતી? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તેનો એકમ થાય છે વોલ્ટ અને પારેમાણિક સૂત્ર છે M1L2 T⁻³ and A⁻−1. અવરોધ વિશે જોયેલા. અવરોધ ક્યાંથી આવેલો? ઓહમના નિયમ પરથી આપણે જોયેલું. અવરોધનું સૂત્ર થશે V/I. બીજું સૂત્ર હતું કે વાહકના પરિમાણ ઉપર અવરોધ કઈ રીતે આધાર રાખે છે. તો વાહકના પરિમાણ ઉપર જોઈશું તો R = ρL/A, એટલે કે લંબાઈના સમપ્રમાણમાં તથા આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે. અને ρ એ અવરોધકતા છે જેનો કોન્સ્ટન્ટ છે. એકમ થાય છે આનો ઓહમ, સિમ્બોલ છે ઓમેગા, પારેમાણિક સૂત્ર M1L2 T⁻³ and A⁻−2. ત્યારબાદ આવે છે અવરોધકતા. અહીંયાથી ρ ને સૂત્રનો કરતા બનાવીએ તો એ સામે જતો રહેશે એટલે કે R × A/L. અવરોધકતા ρ = RA × L. એકમ શું થશે? તો અવરોધનો એકમ થાય છે ઓહમ, A એટલે કે મીટર સ્ક્વેર છેદમાં L એટલે કે મીટર. તો મીટર² એટલે કે કેટલો રહેવાનો? મીટર રહેશે. તો કુલ એકમ અવરોધકતાનો થશે ઓહમ × મીટર. એનું પારિમાણિક સૂત્ર કેટલું હશે? તો આગળ જે ઓહમ હતો એની અંદર ખાલી આપણે એડ કરવાનું છે, L માં એક ઘાત વધારવાની છે એટલે L⁻³ ત્યાં થઈ જશે. ત્યારબાદ વાહકત્વ. વાહકત્વ કોને કહેવાશે? તો અવરોધ જે હતો એના વ્યસ્તને વાહકત્વ કહે છે. G = 1/R. 1/R એટલે ઓહમનું ઉલટું કરવાનું એટલે કે 1/ઓહમ હશે એને કહેવાશે મો. મોહનું પારિમાણિક સૂત્ર થશે M⁻−1 L⁻², T⁻³ and A⁻². જે બી ઓહમનું MLT હતું એ ટોટલી ઇન્વર્સ થઈ જશે. ત્યારબાદ આવશે વાહકતા. વાહકતાને આપણે સિગ્મા કહીશું. સિગ્મા = 1/ρ. 1/ρ એટલે કે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. એનો એકમ ફરીથી શું થશે? ઓહમ × મીટરનું ઉલટું કરવાનું એટલે કે ઓહમનું ઇન્વર્સ મો અને મીટરનું ઇન્વર્સ મીટર ઇન્વર્સ. MLT એ રીતે એના ઉપરથી ડિરાઈવ થઈ જશે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે શીખેલું આપણે. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે J = I/A. I એટલે કે વિદ્યુત પ્રવાહ, એમ્પિયર, A એટલે કે ક્ષેત્રફળ, મીટરનો સ્ક્વેર પણ છેદમાં છે એટલે એનો પાવરમાં રહેશે -2. તો એનો એકમ કેટલો થઈ ગયો? એમ્પિયર મીટર⁻². તો પારિમાણિક સૂત્ર એ પ્રમાણે M0 L⁻² T⁻0 and A⁻1. આટલી ઉપર દર્શાવેલ ભૌતિક રાશિઓ ઉપરાંત આપણે કેટલાક સૂત્રોનો પણ અભ્યાસ કરેલો. જે સૂત્રમાં સૌથી પ્રથમ હતું અવરોધકતાનો તાપમાન પર આધાર. એટલે કોઈ પણ દ્રવ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનો વિરોધ જે થાય ને અવરોધકતા કહેતા હતા. અને અવરોધકતા તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે
તો અવરોધકતાનો તાપમાન પર આધાર માટેનું ફોર્મ્યુલા હતું રો ટી ઇઝ ઇક્વલ્સ ટુ રો 0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા બ્રેકેટમાં ટી માઇનસ T0 બ્રેકેટ ક્લોઝ. સિમિલરલી અવરોધનો તાપમાન પર આધાર હોય તો જે જગ્યાએ અવરોધકતા એટલે કે રો હતી એ બધી જગ્યાએ આપણે ખાલી અવરોધનું મૂલ્ય લગાવી દેવાનું, એટલે કે આર આપણે મૂકતા હતા. ત્યારબાદ આપણે અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણ વિશે શીખેલા. શ્રેણી જોડાણમાં કેવું હતું કે અવરોધો એકબીજા પછી એવી રીતે જોડવામાં આવે કે જેના કારણે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સમાન રહે. તો તેવા જોડાણને અવરોધનું શ્રેણી જોડાણ કહે છે. શ્રેણી જોડાણમાં જોઈએ તો R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ Rn. પરંતુ જો એક સરખા મૂલ્યના n અવરોધો શ્રેણીમાં જોડેલા હોય, એટલે કે આપણે અહીંયા એવું ધારેલું છે કે R મૂલ્યના n અવરોધ હોય તો સમતુલ્ય અવરોધ કેટલો થવાનો છે? n × R થશે. આ જ રીતે સમાંતર જોડાણ માટે વાત કરીએ. સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 અપ ટુ 1/Rn. પરંતુ જો સેમ કન્ડિશન R મૂલ્યના n અવરોધો એકબીજા સાથે સમાંતરમાં જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો સમતુલ્ય અવરોધ R બરાબર સ્મોલ r, એટલે કે અવરોધનો જે પણ મૂલ્ય હોય તેના ડિવાઇડેડ બાય એની સંખ્યા, એટલે કે n અવરોધ હોય તો બાય n. આ અત્યાર સુધીનો આપણો રિવિઝન વાળો પોર્શન હતો. ત્યારબાદ આપણે વિદ્યુત કોષનું શ્રેણી અને સમાંતર જોડાણ અને તેના સમતુલ્ય EMF નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જેમાં આપણે જોઈશું બેટરીનું EMF. EMF એટલે શું? EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે કે વિદ્યુત ચાલક બળ વિશે જોઈશું, તથા બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ તથા બેટરીના આંતરિક અવરોધ વિશે અભ્યાસ કરીશું. આકૃતિમાં એક વિદ્યુત કોષ દર્શાવેલ છે. વિદ્યુત કોષમાં બે ઇલેક્ટ્રોડ હોય છે, જેમાંનો એક ધન ઇલેક્ટ્રોડ અને બીજો ઋણ ઇલેક્ટ્રોડ છે. તથા વિદ્યુત કોષની અંદરમાં વિદ્યુતના વહન માટે વિદ્યુત દ્રાવણ રાખેલું હોય છે, જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ પણ કહી શકીએ. વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુતનું વહન મુખ્યત્વે આયનો દ્વારા થાય છે. જ્યારે બાહ્ય પરિપથ એટલે કે એક ઇલેક્ટ્રોડથી બીજા ઇલેક્ટ્રોડ તરફ વિદ્યુતનું વહન એ મેનલી ઇલેક્ટ્રોનના કારણે થાય છે. જેમ આપણે પહેલા વાત કરેલી કે ધાતુ તત્વની અંદર બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય છે, એ જ મિકેનિઝમ બાહ્ય પરિપથમાં એપ્લાય થાય છે કે જેના કારણે ઇલેક્ટ્રોન એક ધ્રુવ તરફથી બીજા ધ્રુવ તરફ ગતિ કરે છે. હવે આ વિદ્યુત કોષના દ્વારા આપણે વિદ્યુત કોષનો EMF, તેનો ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ વિશે સમજીશું. તો સૌથી પહેલા વિદ્યુત કોષનું કાર્ય શું છે? તો વિદ્યુત કોષનું કાર્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ પૂરો પાડવાનું છે. એટલે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવવો હોય, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો વિદ્યુત કોષની જરૂર પડે છે. એટલે કે વિદ્યુત કોષની રચના આ રીતની હોય છે અને જેના દ્વારા બાહ્ય પરિપથમાં કોઈ પણ વાહકમાંથી આપણે વિદ્યુત પ્રવાહનું વહન કરાવી શકીએ છીએ. તો રચનામાં આપણે જોઈએ કે બે ઇલેક્ટ્રોડ હોય છે, એક P એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ, N એટલે કે નેગેટિવ ઇલેક્ટ્રોડ આપણે લઈ લીધું. જ્યારે એવું વિચારી લઈએ કે અહીંયા કોઈ બાહ્ય પરિપથ લગાવેલો નથી, એટલે કે કોઈ P છેડાથી ઉપરનો વાયર અને N છેડાથી ઉપરમાં કોઈ જ વાયર લગાવેલો નથી, ત્યારે શું રચના થશે, શું રાસાયણિક પ્રક્રિયા થશે વિદ્યુત કોષમાં, તેના વિશે આપણે પહેલા અભ્યાસ કરીશું. સૌથી પહેલા આ જે ઇલેક્ટ્રોડ છે ધન ઇલેક્ટ્રોડ છે. ધન ઇલેક્ટ્રોડ હશે તો તેની ઉપર બધા જ પોઝિટિવ ચાર્જ હશે મેનલી. એ જ રીતે આ જે ઇલેક્ટ્રોડ છે ઋણ ઇલેક્ટ્રોડ હશે, જેના કારણે કેવું હશે, નેગેટિવ હશે. હવે જ્યારે નેગેટિવ એટલે કે N ઉપર નેગેટિવ ચાર્જ, P ઉપર પોઝિટિવ ચાર્જ હશે, નેગેટિવ અને પોઝિટિવ ચાર્જના કારણે N અને P વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું નિર્માણ થશે. જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, જે આપણે અહીંયા શોધીએ. પહેલા અહીંયા આપણે એવું લખેલું છે કે જુદા જુદા બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.
તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ધન ઇલેક્ટ્રોડમાં એક છેડો બહારની તરફ છે P, જ્યારે બીજો છેડો એ વિદ્યુત દ્રાવણની અંદર રાખેલો છે. તો બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? એ એટલે કે એની બાહ્ય સપાટી ઉપર. તો ધન ઇલેક્ટ્રોડમાં P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારી લો કે V+ જેટલો છે. આ જ રીતે ઋણ ઇલેક્ટ્રોડમાં એક છેડો N અને બીજો છેડા B, એ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો એ તફાવત છે -V-. અહીંયા સાઈડમાં જે પ્લસ અને માઇનસ છે તે ફક્ત અને ફક્ત તેના સિમ્બોલ માટે દર્શાવેલા છે, એકનો પ્લસ એકનો માઇનસ. હવે જ્યારે બાહ્ય કોઈ પરિપથ જોડેલો ના હોય, એટલે કે અવરોધ R માંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ના હોય, ત્યારે P અને N વચ્ચે આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો એ જોઈએ આપણે. P અને N વચ્ચેનો ડિફરન્સ લેવાનો. P વાળો કેટલો હતો? V+, જ્યારે N વાળો કેટલો હતો? V-. બંનેનો ડિફરન્સ લઈ લઈએ, વચ્ચે માઇનસ રાખી લીધું, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, જેના કારણે V+ અને પ્લસ V-. એટલે કે બાહ્ય પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ના હોય ત્યારે વિદ્યુત કોષના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V+ પ્લસ V-. એટલે કે ધન છેડાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્લસ ઋણ છેડાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બંનેના સરવાળા જેટલું થશે, જેને આપણે વિદ્યુત કોષનો વિદ્યુત ચાલક બળ કહીએ છીએ. એટલે કે વિદ્યુત કોષનો EMF કહેવાશે. EMF નું સૂત્ર શું છે? V+ પ્લસ V-. સૌથી પહેલા EMF વિશે સમજ પડી ગઈ. એટલે કે કોઈ પણ વિદ્યુત કોષ હોય તેમાં તેના બે ઇલેક્ટ્રોડ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો જે બી તફાવત હોય તેનો સરવાળો કરીએ એટલું એનું EMF હશે. પણ એક પ્રશ્ન અહીંયા તમને જરૂર થવાનો કે વિદ્યુત કોષની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે કઈ રીતે? તો આપણે પહેલા જ વાત કરી કે એક વિદ્યુત કોષ એટલે કે એક ઇલેક્ટ્રોડ જે છે એ નેગેટિવ છે, જ્યારે બીજો ઇલેક્ટ્રોડ પોઝિટિવ છે. તો નેગેટિવ વાળા ઇલેક્ટ્રોડ પરથી ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથ દ્વારા P છેડા સુધી આવશે. એટલે કે ઇલેક્ટ્રોનનું વહન અહીંયા કઈ બાજુ થવાનું છે? અહીંયા આ છેડાથી સર્કલ ફરીને આ છેડા સુધી આવવાનું છે. ઇલેક્ટ્રોન N થી P તરફ થશે તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે? ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધ દિશામાં. એટલે આપણે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કરતાં વિરુદ્ધ દિશામાં દર્શાવેલી છે. હવે સમજી લો કે ઇલેક્ટ્રોન N છેડાથી P છેડા સુધી આવી ગયો, તો P છેડા સુધીના એન્ડ સુધીમાં ઇલેક્ટ્રોન ત્યાંથી વહન પામશે. હવે જ્યારે ઇલેક્ટ્રોન A બિંદુથી B બિંદુ સુધી જશે ત્યારે વિદ્યુત દ્રાવણમાં જે આયનો હશે જેના દ્વારા તેના પર અવરોધ લાગશે. એટલે કે ઇલેક્ટ્રોનને A છેડાથી B છેડા સુધી જવું હોય તો તેને અવરોધનો સામનો કરવો પડે છે, જેને બેટરીનો આંતરિક અવરોધ કહે છે, જેને આપણે અહીંયા સ્મોલ r વડે દર્શાવેલ છે. બેટરીનો આંતરિક અવરોધ એટલે કે શું? બેટરીના એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર જવા માટે વિદ્યુત બાર પર જે બી અવરોધ કરતું બળ લાગે છે વિદ્યુત દ્રાવણ દ્વારા એટલે કે ઇલેક્ટ્રોલાઇટ દ્વારા, જેને આપણે આંતરિક અવરોધ કહીએ છીએ. તો અહીંયા આંતરિક અવરોધ R થઈ ગયો, EMF E થઈ ગયો. હવે વાત કરીએ કે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે જ્યારે વિદ્યુત કોષ દ્વારા બાહ્ય પરિપથમાં અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે P અને N વચ્ચેનો જે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તેને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીશું. શું કહીશું ત્યારે? ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ એટલે કે જ્યારે બાહ્ય પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે વિદ્યુત કોષના બે ઇલેક્ટ્રોડના છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ટર્મિનલ વોલ્ટેજ કહીશું. સો ટર્મિનલ વોલ્ટેજ કેટલો આવશે અહીંયા? પહેલા તો V+ પ્લસ V-, એ તો હતો જ બંને વચ્ચેનો, પરંતુ થોડો ઘણો અવરોધ જે વિદ્યુત કોષની અંદરનો છે જેના કારણે વોલ્ટેજ કેટલો લોસ થાય છે? I ઇન્ટુ સ્મોલ r. કેપિટલ I ઇન્ટુ સ્મોલ r જેટલો લોસ થાય છે. એટલે કે અહીંયા V+ પ્લસ V-, માઇનસ IR.
પરંતુ આપણને ખ્યાલ છે V પ્લસ પ્લસ V માઇનસ એટલે આ વાળી કન્ડિશન, એનો કેટલો આવે છે EMF E. તો E માઇનસ IR, V બરાબર E માઇનસ IR. IR ક્યારે થાય છે? એટલે કે જ્યારે બેટરી દ્વારા વિદ્યુત ભારને ઉર્જા અપાતી હોય, એટલે કે બેટરી ડિસ્ચાર્જ થાય છે. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે ફોર્મ્યુલામાં V બરાબર E માઇનસ IR. એટલે કે જે પણ વિદ્યુત ભાર N છેડાથી P છેડા ઉપર, P થી A ઉપર, A થી B ઉપર જાય છે, તે વિદ્યુત ભાર અહીંયાથી કંઈક એનર્જી મેળવે છે, જે એનર્જી બાહ્ય પરિપથમાં ગુમાવે છે, ફરીથી પાછો અહીંયા વિદ્યુત દ્રાવણમાં આવે છે, થોડી ઘણી એનર્જી મેળવે છે, પાછો જેને ગુમાવે છે, એટલે કે બેટરી ડિસ્ચાર્જ થાય છે. જેના કારણે ઇલેક્ટ્રોલાઇટનું પાવર, કાર્ય કરવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થતી જાય છે. હવે જ્યારે બેટરીને ચાર્જ કરતા હોઈએ ત્યારે બેટરી ચાર્જ થતી હોય ત્યારે અહીંયા જે વિદ્યુત દ્રાવણ છે તેને કંઈક એનર્જી મળવાની છે, જેના કારણે વોલ્ટેજ V બરાબર E પ્લસ IR. જ્યારે બેટરી ચાર્જ થતી હોય ત્યારે પ્લસ અને ડિસ્ચાર્જ થતી હોય ત્યારે માઇનસ લખવામાં આવે છે. પરંતુ આપણને ખ્યાલ છે બાહ્ય પરિપથમાં ઓહમના નિયમ મુજબ V બરાબર IR. સો આ સૂત્રમાં V ની જગ્યાએ IR લખતા IR બરાબર E માઇનસ I સ્મોલ r. સામેની બાજુ લઈ જઈએ આને તો કન્ડિશન થશે આ રીતે, I બંનેમાંથી કોમન નીકળશે તો R પ્લસ R. સો I બરાબર હશે EMF ડિવાઇડેડ બાય R પ્લસ R. એટલે કે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હશે ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? તો બેટરીના EMF જેટલો, એને ડિવાઈડ કરવાનો બાહ્ય અવરોધ પ્લસ બેટરીના આંતરિક અવરોધ. આ હતી આપણી સમજણ બેટરીના EMF વિશે, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં વિદ્યુત કોષ વિશે અભ્યાસ કરેલો કે જેમાં આપણે EMF, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ વિશે અભ્યાસ કરેલો. હવે આપણે આગળની વસ્તુ જોઈએ કે જેમ અવરોધને આપણે શ્રેણીમાં કે સમાંતરમાં જોડતા હતા, મતલબ કે એક કરતાં વધારે અવરોધ હોય તો તેમને શ્રેણીમાં કે સમાંતરમાં જોડેલો હોય તો તેનો સમતુલ્ય અવરોધ કેટલો મળે છે. એ જ રીતે વિદ્યુત કોષ પણ એક કરતાં વધારે કોઈ પરિપથમાં હોઈ શકે છે. તો જો વિદ્યુત કોષ એક કરતાં વધારે હોય તો કાં તો શ્રેણીમાં જોડેલા હોય અથવા તો સમાંતરમાં અથવા તો બંનેમાં હોઈ શકે. તો તેનો સમતુલ્ય EMF કેટલો લેવો આપણે તથા તેનો આંતરિક અવરોધ કેટલો લેવો તે સમજવા માટે આપણે એનો સમતુલ્ય EMF શોધવા માટેનું સૂત્ર તારવીએ. તો ક્વેશ્ચન છે કે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ સમજાવો તથા તેનું સમતુલ્ય EMFનું સૂત્ર મેળવો. તો આપણે અહીંયા ધારી લઈએ કે બે વિદ્યુત કોષ લીધેલા છે કે એક E1 જેનું EMF છે, બીજો છે જેનું EMF E2 છે તથા તેમનો આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે. હવે આ બે વિદ્યુત કોષને આપણે શ્રેણીમાં જોડેલા છે, એટલે કે એક જ પરિપથમાં બંનેમાંથી પ્રવાહ કેટલો રહેવાનો છે? સરખો રહેવાનો છે. પ્રવાહની દિશા કઈ બાજુ હોય? ધન ધ્રુવમાંથી બહાર નીકળતી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે. તો અહીંયા બંનેનો ધન ધ્રુવ એક જ દિશામાં છે, એટલે કે એક જ ડાયરેક્શનમાં પ્રવાહનું નિર્માણ થવાનું છે. આપણે અહીંયા લખી દઈએ આકૃતિમાં બે વિદ્યુત કોષ કે જેમનો EMF અનુક્રમે E1 અને E2 તથા આંતરિક અવરોધ R1 અને R2 છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે જુદા જુદા ત્રણ બિંદુઓ દર્શાવેલા છે, બિંદુ A, બિંદુ B અને બિંદુ C. તો અલગ અલગ બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે તે આપણે જોઈએ. તો ધારો કે બિંદુ A, B અને C આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે VA,
VB તથા VC છે. મતલબ 3 બિંદુઓ છે અહીંયા, A બિંદુ, B બિંદુ અને C બિંદુ. 3 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે A નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA, B નો VB, C નો VC છે. હવે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવો હોય તો કઈ રીતે શોધીશું? તો અહીં આપણે વાત કરીએ કે બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB. શું લખીશું આપણે? A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB બરાબર VA માઇનસ VB, જેને આપણે 1 નંબર આપી દઈએ. આ જ રીતે બિંદુ B અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? આ જ રીતે VBC બરાબર VB માઇનસ VC, જેને આપણે 2 નંબર આપી દઈએ. B અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધ્યો. હવે આપણે બિંદુઓ A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો છે. તો બિંદુ A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAC બરાબર VA માઇનસ VC, મતલબ VA માઇનસ VC. અહીંયા આપણે આની અંદર એકમાં VB વડે માઇનસ કરીએ તથા VB વડે પ્લસ કરીએ, એટલે કે VB માઇનસ કરી દીધું અને VB પ્લસ કરી દીધું, સાઈડમાં માઇનસ VC. પરંતુ VA માઇનસ VB જે 1 ઉપરથી આપણે શું લખી શકીશું? VAB પ્લસ VB માઇનસ VC શું લખી શકીશું? VBC. આ કન્ડિશન આપણે કરી શકીશું. તો VAB નો ફોર્મ્યુલા આપણે શોધવું હોય, VA નું કન્ડિશન આપણે જોવું હોય તો આનો EMF આપણે શોધીશું. તો અહીંયા નંબર ખાલી એક એક્સ્ટ્રા એડ કરી દઈએ. પરંતુ VAB ઇક્વલ્સ ટુ VAB નું ફોર્મ્યુલા કેટલું થવાનું છે? આનો EMF છે E1 માઇનસ IR1, એટલે કે આમાંથી પ્રવાહ આપણે કેટલો ધારી લીધો? I પ્રવાહ પસાર થાય છે. તથા VBC ની જગ્યાએ કેટલું આવશે? E2 માઇનસ IR2. આ વેલ્યુ આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. અહીંયા આગળના ભાગમાં લખી દઈએ. પરંતુ VAB બરાબર અહીંયા બેટરીનો EMF કેટલો છે? E1 તથા આંતરિક અવરોધ કેટલો છે? R1. તો એમાંથી થશે માઇનસ IR1. આ જ રીતે VBC બરાબર E2 માઇનસ IR2. હવે VAB અને VBC બંનેની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ VAC ની અંદર. સો VAC બરાબર પ્રથમ કેટલું છે? VAB ની વેલ્યુ E1 માઇનસ IR1 પ્લસ VBC ની વેલ્યુ કેટલી છે? E2 માઇનસ IR2. અહીંયાથી E1 પ્લસ E2 આ બંનેને સાઈડમાં લખી દીધા તથા માઇનસ કોમન નીકળ્યું તો અંદર કેટલું રહેશે? I એમના એમ R1 પ્લસ R2. આટલી કન્ડિશન રહેશે VAC. અને આપણે એક સમીકરણ ડિરાઈવ કરી દીધું. હવે આપણે આ બંને વિદ્યુત કોષને સમતુલ્ય કોઈ EMF વાળો કોઈ કોષ લઈએ જેને A અને C બિંદુઓ વચ્ચે દર્શાવી દઈએ. આ બિંદુ કયું લઈશું આપણે? C બિંદુ વચ્ચે. હવે ધારો કે બિંદુઓ હવે ધારી લો કે બિંદુઓ A અને C વચ્ચે બે વિદ્યુત કોષની જગ્યાએ કોઈ એક જ વિદ્યુત કોષ લગાવેલો છે કે જેનો EMF E ઇક્વિવેલન્સ અને આંતરિક અવરોધ R ઇક્વિવેલન્સ છે.
તો તેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે આ બિંદુઓ વચ્ચેનો? તો VA અને VC વચ્ચેનો VAC બરાબર E ઇક્વિવેલન્સ માઇનસ IR ઇક્વિવેલન્સ. કાલવાળી થિયરી પરથી ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ્સ ટુ E માઇનસ IR હતું જે આપણે જોયેલું. એટલે કે બે કન્ડિશન, એક તો આંતરિક અવરોધ, કાલની થિયરીમાં શું જોયેલું આપણે? એક તો આંતરિક અવરોધ જોયેલું જેનું મૂલ્ય R હતું, પછી EMF હતો E હતું જેની વેલ્યુ આવતી હતી E ઇઝ ઇક્વલ્સ ટુ V પ્લસ પ્લસ V માઇનસ હતું, તથા બીજી વેલ્યુ હતી ટર્મિનલ વોલ્ટેજ E માઇનસ IR. આનો આપણે અહીંયા યુઝ કરવાનો છે. અહીંયા આપણે આ બંને સમીકરણને સરખાઈ દઈએ તો E ઇક્વિવેલન્સની સામે શું થવાનું છે? E1 પ્લસ E2. હવે સમીકરણ 3 અને 4 પરથી E ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ્સ ટુ E1 પ્લસ E2 તથા R ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. આ થઈ ગયું આપણે ઇક્વિવેલન્સ EMFનું સૂત્ર. પણ અહીંયા બે પોસિબિલિટી હોય છે કે જે વિદ્યુત કોષ જોડેલા છે એ કેવી સ્થિતિમાં છે? તો વિદ્યુત કોષ માટે બે સ્થિતિ આવશે. એક આવશે સહાયક સ્થિતિ. સહાયક એટલે શું? તો બંને ધન છેડા એક જ તરફ હોય અને ઋણ છેડા બીજી તરફ હોય, એટલે કે એકનો ધન બીજાના ઋણ સાથે જોડાયેલો હોય તો તેવી સ્થિતિને સહાયક સ્થિતિ કહેવાશે. પરંતુ જો વિરોધક સ્થિતિમાં જોડેલું હોય, જો વિરોધક સ્થિતિમાં જોડેલ હોય તો E ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ્સ ટુ E1 માઇનસ E2 તથા R ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. એટલે કે વિદ્યુત કોષના EMFની બાદબાકી થાય છે, જ્યારે આંતરિક અવરોધનો તો હંમેશા સરવાળો જ થાય છે, એમાં કોઈ ફરક પડતો નથી.